વચ્ચે બીજું કંઈ રહેતું નથી ને? નહીં. ના બરાબર, હા, એવું છે. અચ્છા, એવું છે. તો આમાં તો ડાયરેક્ટ આ આપ્યું છે આયુર્વેદ સીધું નમસ્તે વર્તમાને આપ્યું હા આમાં એ જ છે. સ્તુતિ છે તો કયું સુધી એ તો પહેલાં આવી જતી હશે ને એ પેલી શ્રુત દેવતા અને ભવન દેવતા એ બધું છે ને? હા, એ કોઈ ચોપડીમાં ફરક હશે, કોઈકમાં આગળ પાછળ. આમાં આપણે ડાયરેક્ટ નમસ્તુ આમાં તો નમસ્તુ છે, નમસ્તુ છે ને પછી વિશાલ લોચન છે. એ બધું કંઈ નહીં, એ તો પછી આવશે. આવશે આગળ પાછળ કદાચ આની આગળ આવી ન ગયું. એ પછી આવશે જો પછી એવું છે? વિશાળ વર્ષ પછી છે બધું. હા, પછી વિશાલ અડાઈ જઈશું, પછી વરક કનક. આ જે શક્તિને જવું પછી આવે હા હાલ છે. એમાં એમ બી આવે જોદેવા પછી આવે ઓકે. કંઈ નહીં, આપણે આ નમસ્તુ અને નમસ્તુ પછી વિશાલ વિશાલ છે ને બધા પછી આ આ બંને સુધી આવે છે. બંને વીર એમ બ્રહ્મની એમ જ સ્તુતિ છે. આ બંનેમાં મહાવીર ચાલુ સ્વામી કરીએ. ભગવાન. હા, આપણે ચાલુ કરી ચાલુ કરી. ઈચ્છાવાળો શક્તિ પહેલો શબ્દ છે પહેલા શબ્દ છે ઈચ્છામાં. ઈચ્છામાં અણુસઠ્ઠી એટલે કે ગુરુ આજ્ઞાને ઈચ્છા કરીને, ઈચ્છામાં એટલે ઈચ્છા કરીએ છીએ, ગુરુ આજ્ઞાને ક્ષમા સમણાણમ, ક્ષમા શરમણને અસ્તુ એટલે અસ્તુ તો નમસ્તુ માણસ ગુરુ આજ્ઞાને એટલે ક્ષમા સમણાણમ. હા, ઈચ્છામાં સૌથી નમો. નમો ખમા. નમસ્કાર કરું છું. નમો ખમા સ્મરણમ ક્ષમા સમણાણમ એટલે કે ક્ષમા શ્રમણને, અને અણુસઠ્ઠી એટલે ગુરુ આજ્ઞાને, ગુરુ ભગવાનની આજ્ઞાને અને ક્ષમા શ્રમણને અમે ઈચ્છા કરીએ છીએ એમને વંદન કરવાને. અને હવે થાય છે. લખ્યું છે હમ? અમે ગુરુ આજ્ઞાને ઈચ્છીએ છીએ હા, અમે ક્ષમા ક્ષમણને નમસ્કાર થાઓ નમસ્કાર થાય. એટલે હવે નમસ્તુ વર્તમાન લઈને નમસ્તુ માટે અસ્તુ શબ્દ મૂકેલો છે. એ નમસ્તુ એટલે કે નમસ્કાર થાઓ વર્ધમાનાય, વર્ધમાન સ્વામીને એટલે વીર પ્રભુની સ્તુતિ છે. એ તો એટલે નમસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણ એટલે કે સ્પર્ધા કરનાર કર્મની સાથે, કર્મની સાથે સ્પર્ધા કરનાર એવા વર્ધમાન સ્વામીને નમસ્કાર થાવ. કર્મની સાથે સ્પર્ધા કરનાર તમે જો આ અત્યારે જેટલા 24 તીર્થંકર ભગવાન થયા ને એમાં સૌથી વધારે એમને જીનબલ વસહસ્સ વર્ધમાનસ્સ શબ્દ વાપર્યો છે. એટલે કે વૃષભ સમાન, વૃષભ પોતાના શક્તિ કરતાં પણ વધારે આખું વજન બધું ખેંચે છે, બરાબર, ભાર ખેંચે. એટલે વીર પ્રભુનું શું છે, આયુષ્ય ઓછું, સૌથી ઓછું 24 તીર્થંકર સૌથી ઓછું આયુષ્ય, ઓછા આયુષ્યમાં એમણે વધારે કામ કરવાનું. હા, કર્મ કપાવવા માટે. અને ઓછા આયુષ્યમાં વધારે સમય એટલે મૌન રાખી અને જે સાધના કરી છે એ મૌનપૂર્વકની સાધના, અને એટલા માટે એમને ખાસ સ્પર્ધમાન એટલે એમને કર્મની સાથે સ્પર્ધા કરી છે, મોહનીય કર્મની સાથે સ્પર્ધા કરી અને મોહનીય કર્મને હરાવ્યો છે. અને જે સહન કર્યું છે એમને, એમની જે સહિષ્ણુતાનું જે આપણે જોયું છે કેવા કેવા ઉપસર્ગો આવ્યા છે, આપણે કલ્પસૂત્રોમાં દર વર્ષે સાંભળીએ છીએ. સૌથી વધારે ઉપસર્ગો હોય તો આ વીર પ્રભુના સૌથી વધારે ઉપસર્ગો. અને એમણે આપણને એમનું ચારિત્ર જીવીને સમજાવ્યું છે કે આવી રીતે સહન કરવાનું છે, કે જાણે છે કે હવે 5મા આરામાં હવે શું હાલત થવાની છે આપણા બધા જીવન. સારું કરવા જશો તો પણ લોકો ઊંધું વિચારશે. તમે ગમે એટલું સારું કરવા માગશો ને તો પણ એનો યશની સામે તમને અપયશ જ મળશે. તો બસ મૌન રાખીને સહન કરો. ભગવાને આપણે એ બતાવ્યું, મૌન રાખો અને સહન કરો, ક્ષમતા રાખો, બસ આ જ કરવાનું છે. મૌન રાખે તો લોકો એનો ગેરફાયદો પાડે છે, તો બી મૌન રાખવાનું. કારણ કે પ્રભુ પછી સમજે છે કે આ મુકેશ તો કંઈ બોલતો નથી, હજી એને ધુલાઈ કરું, હજી એની ધુલાઈ કરું. તો પણ મૌન રાખવાનું. ધુલાઈ કરી કેટલી કરવાની, મૌન રાખવાનું. એટલે મૌન રાખીને ક્ષમતાપૂર્વક સહન કરીને એમાં કર્મની જરા બહુ સારી રીતે 100% સમજીએ છે પણ પછી રહેવાતું નથી ને. હા, બસ એ જ તો ભગવાને આપણને એ શીખવાડ્યું હતું. ભગવાને એ શીખવાડ્યું હતું. ભગવાન જાણે છે કે આવો સમય આવવાનો છે, માટે ભગવાને એ શીખવાડ્યું છે આપણને. એટલે દિનવાર વસહસ્સ વર્ધમાન એવો શબ્દ એમણે આપણે વાપર્યો છે. તો શું કીધું છે, સ્પર્ધમાનાય કર્મણા અને તજ્જયા વાપ્ત મોક્ષા, અને તજ્જય એ કર્મના જયથી, એ મૌન્ય કર્મના જયથી
અવાપ્ત મોક્ષાય, મોક્ષને પ્રાપ્ત કરનારા. શું કર્યું? કર્મની સાથે સ્પર્ધા કરી અને કર્મનો જય કર્યો, એ કર્મને જીત્યા. પરોક્ષાય, આંખથી પર, કુતીર્થીના, મિથ્યાત્વીઓને. હવે એમાં શું કીધું છે? પરોક્ષાય એટલે કે આંખથી પર. પ્રત્યક્ષ અને પરોક્ષ બે શબ્દ ખ્યાલ છે ને? પ્રત્યક્ષ એટલે સામે, સામે. અને પરોક્ષ એટલે કે જે ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ, જે સામે ન દેખાતું એવું. અને કુતીર્થીના, શું કીધું છે? પરોક્ષાય કુતીર્થીના, મિથ્યાત્વીઓને. એના માટે આખો આપણે ભાવાર્થ જોઈ લે. એમાં શું કહેવા માંગે છે? કર્મની સાથે સ્પર્ધા કરનાર, તે કર્મનો જય કરીને મોક્ષ પ્રાપ્ત કરનાર અને કુતીર્થીઓથી પરોક્ષ એવા વર્ગમાં સ્વામીને નમસ્કાર થાઓ. કુતીર્થીઓથી પરોક્ષ એટલે શું થયું? આપણા માટે પ્રત્યક્ષ છે ભગવાન, બરાબર, પણ કુતીર્થીઓ માટે પરોક્ષ. હવે એ લોકોને શ્રદ્ધા જ નથી. જે લોકો કુતીર્થી એટલે વિદ્યાર્થી. કુતીર્થી, જે અન્ય તીર્થી એટલે કે અન્ય જઈને તક બીજા, કે જેને વિશ્વાસ નથી પ્રભુને, એટલે જે મિથ્યાત્વીઓ છે એ લોકો માટે. જો જૈનેતર બી ઘણા તો પાછા પ્રભુને માનનારા બી આપણા ઘણા એવા છે. હા ભાઈ, વીર પ્રભુ જેવા તો આમ તો બધા એ લોકો માને બી છે ઘણા, પણ છતાં પણ જે રીતે આપણે જે રીતે સ્વીકારી છે પ્રભુને એવી રીતે નહીં. અને અમુક મિથ્યાત્વી લોકો તો પ્રભુને જાણે છે. તો આપણે કાલે 363 પાખંડની વાત કરી, પ્રભુને પ્રત્યક્ષ જોનારા પણ એમના વિરોધી હતા. એવા મિથ્યાત્વીઓ, તો એવા મિથ્યાત્વીઓ માટે પ્રભુ કેવા છે? કુતીર્થી પરોક્ષ એવા વર્તમાન સ્વામીને નમસ્કાર કરે. એના માટે પરોક્ષ છે કે સામે હોવા છતાં પણ જે એમને સ્વીકારતા નથી, એમના માટે તો પરોક્ષ જ થયા ને. પ્રત્યક્ષ કોને માટે છે? કે ભલે અત્યારે આપણે હાજરા હાજર પ્રભુ નથી, પણ જો આપણા હૃદયમાં પ્રભુ બેઠા છીએ તો આપણા માટે પ્રત્યક્ષ. ખ્યાલ આવે? સિમંદર સામે ભલે અહીંથી દૂર બેઠા છે, પણ જેને હૃદયમાં બેઠા છે એના માટે તો અહીં પ્રત્યક્ષ જ છે. અને જે લોકો સામે દેશના સાંભળી રહ્યા છે છતાં પણ જો પ્રભુની આજ્ઞાને સ્વીકારતા નથી, એના માટે પરોક્ષ. એટલે આમાં એ રીતે શબ્દ વાપર્યો છે, કુતીર્થીઓ માટે પરોક્ષ એવા વર્તમાન સ્વામીને નમસ્કાર કરો. તો હવે આપણા માટે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? આપણે નક્કી કરવાનું. આપણા માટે પ્રત્યક્ષ છે કે પરોક્ષ? હા, શ્રદ્ધાથી જેને હૃદયમાં પ્રભુ બેઠા છે એના માટે પ્રત્યક્ષ છે. અને જેને બિલકુલ શ્રદ્ધા જ નથી પ્રભુ પ્રત્યે, એના માટે પરોક્ષ. એટલે એના માટે સમજવાનું છે. હા, સ્વીકારો. આપણે આ સમજવાનું. પ્રત્યક્ષ એટલે તમે મારી સામે છો, એ હા, પ્રત્યક્ષ. એ ભાવ તીર્થંકર. એ પ્રત્યક્ષ. હા, એ અને વ્યવહાર. મારા મિત્ર જે છે બહાર છે અત્યારે, હા, એ મારા માટે એટલે બરોબર. વ્યવહારથી રૂબરૂ, જે વ્યવહારથી રૂબરૂ છે ભાવ તીર્થંકર, એ રીતે પ્રત્યક્ષ. અહીંયા આગળ એ વિચારવાનું છે મારા આત્માની સાથે. હા, એટલે આવું તો સાહેબ સમજાવો ત્યારે જ ખબર પડે. હા. પરોક્ષ એટલે તો શું થઈ? એટલે પરોક્ષ એટલે મોક્ષમાં રહેલા એમ વિચાર થાય. હા, અત્યારે આપણે વિચારીએ આપણી પાસે નથી, આપણી પણ સામે આમાં- નથી, આમાં પણ આનો ખરેખર અર્થ આવો થાય. આમાં કુતીર્થી માટે શબ્દ મૂક્યો ને, એના માટે કુતીર્થી માટે પરોક્ષ એવા, એ દ્રષ્ટિએ આપણે કહેવાય. વિચારો. હા, એટલે જો ગાથા આપણે નમસ્તે તો રોજ બોલીએ છીએ. હા ભાઈ, આમ તો નમસ્તે રોજ બોલીએ છીએ, રોજ. પણ આવું ચિંતન આપણે ક્યારે કરીએ છીએ? એટલે આ ચિંતન કરવા માટે આ બધા અર્થ કરે. તો શું કીધું? બરાબર. કે કર્મની સાથે સ્પર્ધાના કરનાર, તે કર્મનો જય કરીને મોક્ષ પ્રાપ્ત કરનાર અને કુતીર્થીઓથી પરોક્ષ એવા વર્તમાન સ્વામીને નમસ્કાર થાઓ. હવે વચ્ચે કુતીર્થથી પરોક્ષ શબ્દ ખાસ મૂક્યો. એનાથી હવે આપણે આપણી શ્રદ્ધા મજબૂત કરવાની છે કે ના ભાઈ, મારા માટે મારા પ્રભુ પરોક્ષ નથી, મારે તો મારે પ્રત્યક્ષ અને પરોક્ષ. હાજરા હજુર છે. જેમ સંકેશ્વર દાદા એ રીતે મારા મહાવીર સ્વામી મારા માટે હાજરા હજુર છે. એટલે કે જો સ્તુતિ જ કરી છે ને, આખું આ નમસ્તુ વર્ગમાં આખી સ્તુતિ જ છે પ્રભુની. તો સ્તુતિમાં વચ્ચે કેટલું આમ ટ્વિસ્ટ કેવું મૂક્યું છે આપણને સમજવામાં. પછી હવે શું કીધું ને આગળ? યેશામ વિકચાર વિંદ રાજ્ય. હવે યેશામ એટલે જેમને, યેશામ એટલે જેમની, વિચ્ચ એટલે ખીલેલા, અરવિંદ એટલે કમળ. જો વિચાર શબ્દ છે ને, એમાં વિચારમાં છે ને સંધિ છૂટી પડશે. વિચ પ્લસ 4 અને અરવિંદ. આ અરવિંદ 4 વિકચાર હવે આ બંને આપણે બોલીશું જો વિચાર એટલે આનો આ અ નીકળી ગયો એટલે વિચાર વિંદ બોલીએ છીએ. સંધિ. પણ હવે આમાં છે ને પ્લસ આ સંધિ કરો એટલે આ અરવિંદ થશે. અરવિંદ એટલે કમળ. વિચ્ચ એટલે કે ખીલેલા અને અરવિંદ એટલે કમળોની. રાજ્ય એટલે પંક્તિ વડે.
જ્યાય ક્રમ કમલા વલિન દધત પ્રશંસા કરવા યોગ્ય ચરણરૂપ કમળની શ્રેણીએ દધત્યા પોતાની ઉપર ધારણ કરતી. હવે આમાં આ ચિત્ર આપણે જોવાનું છે. જ્યારે પ્રભુ વિહાર કરતા હોય છે ત્યારે પેલા જે લોકાંતિક દેવો એ પેલા કયા દેવો હોય છે? નવલોકા. કમળો, હા, નવ કમળ. તો એ 9 કમળો ધરનારા દેવો હવે પ્રભુની આગળ આગળ કમળો ધરતા જતા હોય. તો આમાં એ રીતનું આમાં એ દ્રશ્ય જોવાનું છે આપણે કે પ્રભુ આ રીતે આવી રહ્યા છે અને કમળો બધા ગોઠવાઈ રહ્યા છે, સુવર્ણ કમળો. અને હવે કમળોની શ્રેણી અને પ્રભુના ચરણો એની બંને આખી પંક્તિઓ એ બંને એકબીજાને કેવું થાય છે? શોભાયમાન થઈ જાય છે. કમળની શ્રેણીને પોતાની ઉપર ધારણ કરતી સરખાની સાથે સરખી, એટલે કે કેવું લાગે? સુવર્ણ કમળો અને પ્રભુના ચરણ કમળો. પ્રભુ કે આ સુવર્ણ રંગ છે ને પ્રભુનો, વીર પ્રભુનો, એ પણ સુવર્ણ છે. પોતે એમના સુવર્ણ. એમના ચરણો પણ કેવા લાગે છે? સુવર્ણ. સરસ કમળની સાથે સરખા લાગે. મેચ થઈ ગયા. હા, વલિન દધત્યા એવી રીતનું જ આમાં બતાવ્યું છે. જો આપણે એનો ભાવાર્થ છે, આપણે શબ્દો જોયા તો ભાવાર્થ છે કે જે જીનેન્દ્રોની પ્રશંસનીય ચરણ કમળની શ્રેણીને પોતાની ઉપર ધારણ કરતી એવી વિકસ્વર કમળોની શ્રેણી તેનું સરખાની સાથે સરખું મળવું તે અતિ પ્રશંસનીય છે એમ કહેલું છે. તે જીનેન્દ્રો મોક્ષને અંતે થાવ. હવે આમાં જીનેન્દ્રો શબ્દ વાપરાય એટલે કે માત્ર વીર પ્રભુ નહીં, દરેક જિનેશ્વર ભગવાન દરેકે તો દરેક ભગવાન માટે આ કીધું છે કે દરેક ભગવાન દીક્ષા લીધા પછી જ્યારે કેવળદાન પામે છે પછી હવે એમને પગ નીચે મૂકવાનો નથી. કેમ કે દેવો કમળોની શ્રેણીઓ ગોઠવે છે અને કમળોની શ્રેણીઓ સાથે એમના ચરણ કમળની શ્રેણીઓ કેવી સરસ આમ શોભે છે. પ્રભુના ચરણ કમળ અને પેલા કમળો, સુવર્ણ કમળ કેવું શોભે છે એવું આની અંદર કલ્પના છે. બરાબર? એના પછી આવે છે કષાય તાપાર દિત જંતુ નિવૃત્તિ. કષાય એટલે કે આપણા 4 કષાયો. ક્રોધમાન તાપાર માલો. દિત. હા, તાપાર દિત એટલે કે કષાય માટે શું કીધું છે? 4 પ્રકારના કષાયો. કષાય તાપ એટલે કષાય રૂપ તાપથી અર્ધિત એટલે પીડિત. જો આ તાપાર્ધિત શબ્દ આખો છે પણ એમાં પછી છે ને શરદી સુધી પડે. આ તાપાર્ધિત બરાબર એટલે તાપ વડે અર્ધિત. બળે અર્ધિત એટલે પીડાયેલા, તાપથી પીડાયેલા. હમણાં ગરમી કેવી પડે છે, આપણે કેવા બધાને પીડા થાય છે, કેવી ગરમી પડે. તાપાર્ધિત. તો આમાં તો કષાયનો તાપ કીધો છે. આપણે આ સૂર્યની ગરમીની વાત નથી કરી. કષાય રૂપી તાપથી પીડિત એવા જીવોને માટે કે જે લોકો ક્રોધ, માન, માયા, લોભથી જે પીડાઈ રહ્યા છે અંદરથી, આત્માને જે પીડા થઈ રહી છે, ક્રોધ, આ બધા કષાયને કારણે, બરાબર? જંતુ એટલે પ્રાણીઓને નિવૃત્તિ શાંતિ કરોતી કરનારા કરે છે. એવા જે લોકો કષાય રૂપી તાપથી અગ્નિ વડે જેઓ પીડાઈ રહ્યા છે એવા જીવોને શાંતિ કરે છે. કોણ કરે છે શાંતિ? હવે આપણે આગળ જોઈએ. જૈન મુખામ બુદ્ધત કરોતીઓ. જૈન મુખામ એટલે જૈન એટલે ગણધરના મુખરૂપી, અંબુદ એટલે મેઘથી ઉદ્ગત નીકળેલા સસુક્ર માસોદ્ભવ. જેમ જેઠ માસમાં, હમણાં જેઠ મહિનો ચાલે છે, જેમ વાહ. જેઠ માસમાં ઉત્પન્ન થયેલા તાપની જેમ વૃષ્ટિ વરસાદના સંદિભ જેવો દધાતુ તુષ્ટિમય વિશ્વ. હવે જેમ ગરમીથી પીડાતા લોકોને જ્યારે વરસાદ પડે, ખૂબ જ ગરમી પડે અને 2-4 દિવસ જોરદાર ગરમી પડે પછી વાદળા ભેગા થાય એકદમ વરસાદ પડે, વરસાદ પડે કઈ શાંતિ થાય. એવી રીતે કસાય રૂપી અગ્નિથી પીડાતા જીવોને આ ગંધર્વ ભગવાનના મુખેથી નીકળતી વાણી, પ્રભુની જ વાણી છે પણ ગંધર્વ ભગવાનના મુખેથી નીકળતી એવી વાણી આ બધા કસાયથી પીડાતા જીવોને શાંતિ આપે છે. અને કેવી શાંતિ કરે છે? જેમ જેઠ માસમાં તપેલા જમીનને જ્યારે પેલો વરસાદ પડે છે ને કેવી જમીનને ઠંડક થઈ જાય છે. કેવું સરસ આનું ઉપમા સહિત અલંકારવાળી ભાષા છે. તો જો હવે ફરીથી આખું આપણે એનું ભાવ જે ગંધર્વ, હા, કસાય તાકાત પણ જે રાગમાં બોલે છે ને, જે ગંધર્વ મહારાજના મુખરૂપી મેઘ થકી નીકળેલો વાણીનો વિસ્તાર કષાય રૂપ તાપથી પીડિત એવા પ્રાણીઓને શાંતિ કરે છે. વળી જે જ્યેષ્ઠ માસમાં ઉત્પન્ન થયેલા વરસાદ સરખો છે તે સિદ્ધાંત રૂપ વાણીનો વિસ્તાર મારે વિશે સંતોષ કરો. એટલે પ્રભુની જે વાણી છે એ વાણી કેવી છે? મેઘવૃષ્ટિ જેવી છે. અને એ વાણીથી સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્તમે હા, ગો. મારી અંદર એટલા કસાયો શાંત થાવ.
એવી રીતના 3 3 ગાથા છે. બોલો 3 3 ગાથાનો ખ્યાલ આવ્યો? ઓફકોર્સ. એકવાર ફરીથી ભાવાર્થ જોઈ લઈએ. ના ના 3 ચાલશે. જો પહેલી કથા કીધું છે કર્મની સાથે સ્પર્ધા કરનાર એવા વર્ધમાન સ્વામી કે જેઓ કર્મનો જય કરીને મોક્ષ પ્રાપ્ત કરનાર અને કુતીર્થીઓથી પરોક્ષ એવા વર્ધમાન સ્વામીને નમસ્કાર થાવો. બરાબર. પછી કીધું છે જે જીનેન્દ્રોની, હવે આમાં બધા ભગવાનની સ્તુતિ છે, જે જીનેન્દ્રોની પ્રશંસનીય ચરણ કમળની શ્રેણીને પોતાની ઉપર ધારણ કરતી એવી વિકસ્વર કમળોની શ્રેણી તેનું સરખાની સાથે મળવું તે અતિ પ્રશંસનીય છે. જેમ કમળોની શ્રેણી છે એમ કહેલું છે તે જીનેન્દ્ર મોક્ષને અર્થે થાવો. એટલે એવા જીનેન્દ્ર ભગવાન પાસે પણ આપણે મોક્ષ માંગીએ છીએ. બરાબર. અને છેલ્લું જે ગંધર્વ મહારાજના મુખરૂપી મેઘ થકી નીકળેલો વાણીનો વિસ્તાર કસાયરૂપ તાપથી પીડિત એવા પ્રાણીઓને શાંતિ કરે છે. વળી જે જ્યેષ્ઠ માસમાં ઉત્પન્ન થયેલા વરસાદ સરખો છે તે સિદ્ધાંતરૂપ વાણીનો વિસ્તાર અમારે વિશે સંતોષ કરો. કાલનો સવાલ. દરેક પ્રતિક્રમણ ગાય પ્રતિક્રમણ કે દેશી પ્રતિક્રમણ નમસ્તુ અને વિશાલ લોચન એટલા માટે જ મૂક્યું છે કેમ કે આપણે વીર પ્રભુ, બંનેમાં વીર પ્રભુનું જ છે. હા વિશાલ એ વીર પ્રભુનું છે, હા. એટલે વીર પ્રભુની સ્તુતિ છે. એટલે આ વીર પ્રભુ આપણા આશ્રમનો ઉપકારી છે. તો એમનો ઉપકાર એમનો અહોભાવ દર્શાવવા માટે અને પ્રતિક્રમણ થઈ ગયું છે, હવે પૂરા થઈ ગયા અને આનંદ દર્શાવવા માટે આ નમસ્તુ દેવશ્રી પ્રતિક્રમણ મૂક્યું છે. એ રીતે વિશાલ લોચન રાય પ્રતિક્રમણ મૂક્યું છે. એના પછી વિશાલ લોચન આવે. કાલનો સવાલ. તો વિશાલ લોચનમાં લેવું છે કે કાલનો સવાલ. અચ્છા કાલનો સવાલ છે. ચાલો. હા 10 મિનિટ છે, એક સવાલ લઈ લો. ચાલો કાલનો સવાલ યાદ છે ને? હા. પેજ નંબર બોલાવે સારા કાકા. રવિવાર ગોપીપુરા. સવારે 5:45. પ્રશ્ન તો અનુપમા દેવીનું ઉજવણું. બરાબર. વિક્રમ સંવત 1292 ઓહો. અનુપમા દેવીએ જ્ઞાન પંચમીની આરાધના કરી અને તપ પૂર્ણ થયા પછી એમનું ભવ્ય ઉજવણું કર્યું. જ્ઞાન પંચમીની આરાધના પૂર્ણ કરી વિક્રમ સંવત 1292. અનુપમા દેવી એટલે કે તેજપાલના પત્ની. વસ્તુપાલના પત્નીનું નામ લલિતા દેવી, એ મોટા જેઠાણી, અને તેજપાલ એમનો નાનો ભાઈ. વસ્તુપાલ મુખ્યમંત્રી હતા અને તેજપાલ સેનાપતિ હતા, બંને ભાઈઓ. ખબર છે? હા. વસ્તુપાલ મંત્રી હતા. શું પ્રશસ્ત? એટલે 800 વર્ષ પહેલા થઈ ગયા. હા 1292 લખ્યું છે ને. વિક્રમ સંવત એટલે મારું સ્વામી ભગવાન હતા. હા વિક્રમ સંવત. વિક્રમ સંવત 1292. તો વસ્તુપાલ હતા મુખ્ય મંત્રી. અને તેજપાલ એમના ભાઈ સેનાપતિ. વસ્તુપાલની વાઈફનું નામ લલિતા દેવી, મોટા ભાઈ, અને આ અનુપમા દેવી નાના ભાઈની વાઈફ હતી. અનુપમા. એ પણ ખૂબ જ બહુ શ્રદ્ધા અને એની સમકિત જબરજસ્ત હતું. અને આજે તો કેવળ પામીને બેઠા છે અનુપમા. મોટો મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા છે. કેવળ જ્ઞાન થઈ ગયું છે. ભાઈ પણ તો હવે બોલાવતા બે ભાઈઓ ક્યાં છે દેવલોકમાં? હા, હવે એમને જે આરાધના કરી, જ્ઞાન પછી આરાધના કરી, તેનું તપનું ઉજવણું કેવું કર્યું એની એ વાત છે આમાં. જેમાં 25 સમોસરણ, શત્રુંજયની તળેટીમાં 25 વાડીઓ, ગિરનારની તળેટીમાં 16 વાડીઓ, તેજલપુરમાં જીનાલય અને પૌષદશાળા, સાધુના ઉપકરણોના નામવાળા પાત્રા, જોડી, દાંડા, દોરી, ગામ, આ બધું વસાવ્યું. ગામ પણ વસાવ્યા. આ બધું ઉજવણું કર્યું ને એમણે. જ્ઞાન પંચમીનું આરાધના પૂરી થઈ, 5 વર્ષ ને 5 મહિનાનો હોય છે તપ, એમણે પૂર્ણ કર્યો. એના પછી એમને સરસ મજાનું ઉજવણું કર્યું. ઉજવણીમાં આટલું બધું કર્યું. 25 સમોસરણ, શત્રુંજયની તળેટીમાં 25 વાડીઓ, ગિરનારની તળેટીમાં 16 વાડીઓ, તેજલપુરમાં જીનાલય અને પૌષદશાળા, સાધુના ઉપકરણોના નામવાળા પાત્રા, જોડી, દાંડા, દોરી અને ગામો બતાવ્યા. આપણા જૈનોના ગામ બતાવ્યા. વાડો એટલે વાડી એટલે વાડીઓ એટલે બધી હવે જે બધી જેમાં કામમાં લાગ્યું હોય, અચ્છા. ફૂલોની વાડીઓ કરી હોય કે કંઈ પણ, કે જે કંઈ ઉપયોગમાં આપણે જૈન શાસ્ત્રને જે ઉપયોગમાં આવે એ બધી વસ્તુ કરીએ. પૌષદશાળા, જો જીનાલય, પૌષદશાળા, બધું આપણું જૈન શાસ્ત્રને લગતું બધું વસ્તુ એમને કામ કર્યા. હા, એમાં ઉત્તમ કામો કર્યા. એટલે ઉજવણું તો કર્યું, પણ ઉજવણું કરીને પણ જૈન શાસ્ત્રને કામ લાગે એવા બધા ઉપકારવાળા એવા કાર્ય ઉજવણું કરાય તો આવું કરાય. શક્તિ હોય તો આવું સરસ ઉજવણું. ચાલો કાલનો પ્રશ્ન લખો છે? હા, બોલો. શેની પ્રશ્ન કરો? હા પેલા અંકલ છે. લખો છો? હા બોલો સવાલ બોલો.
ચાલો કાલનો પ્રશ્ન તો સારો જોઈને લખીએ ને. જ્ઞાન પાંચમનું રફ છે 5 વર્ષને 5 વર્ષને 5 મહિના. હા, જ્ઞાન પંચમનો તો 5 વર્ષને 5 મહિના ચાલે. અને એમને બરાબર સંપૂર્ણ રીતે પૂરો કર્યો. સહી બહુ બ્રિલિયન્ટ હતા અનુપમા દેવી. બહુ એટલે બહુ. મોક્ષ થઈ ગયો ને આપણે અહીંયા આવ્યા. એમનો સંકેત બહુ જબરજસ્ત. એમનો મોક્ષ ક્યાં છે થઈ ગયો ને કેવળ જ્ઞાન થઈ ગયું એટલે થઈ ગયું ને હવે આ મોક્ષ. છેલ્લો ભાવ છે એમનો. હા કેવળ કેવળને પામી ગયા છે. હવે આપણે હવે થોડું બીજો જન્મ લેવાનો. કઈ દેવલોકમાં છે વસ્તુપાલ તેજવલ કઈ આઈડિયા વસ્તુપાલ તેજપાલ નહીં પણ અનુપમા દેવી મહાવિદ્ય ક્ષેત્રમાં છે. અને એમના પેલા બે એમના ભેગા જે હતા ને જો બિકાનેરમાં 84 કચ્છના 84 ઉપાશ્રય હતા. બિકાનેરમાં. પણ નીચે કર. હા, ત્યાં બિકાનેરમાં 84 કચ્છના 84 ઉપાશ્રય. પ્રશ્નથી લખાણો પ્રશ્ન પછી. જેસલમેર હતું સાહેબ. ના, આમાં બિકાનેર લખું છું. બિકાનેરમાં 84 કચ્છના 84 ઉપાશ્રય હતા. અને હતા. હા. અને પ્રતિમાઓ એ તો જેસલમેરમાં તો બહુ બધી પ્રસિદ્ધ છે. પહેલું ટાઈપ કરે છે એવી જ રીતે છવ્વીસ અહીંયા બિકાનેરમાં 84 કચ્છના 84 ઉપાશ્રય. જીન ચૈત્ય હા. એટલે ત્યારે 84 કચ્છ હતા. બિકાનેરનો ઇતિહાસ જબરજસ્ત છે સાહેબ. બહુ બહુ. હા, એ જો જેસલમેર બી લખ્યું છે. જેસલમેરમાં 84 આવી જેસલમેરના 84 કચ્છના ઉપાશ્રય હતા. હાલ જેસલમેરના કિલ્લા ઉપર 6000 જેની બિંબો છે. ઓહ 6000 હા, જેસલમેરનો કિલ્લો આમ નીચેથી જો તો કેવો લાગે અને ઉપર જો તો કેટલા બધા દીરાસરો. બહુ બહુ ફાઇન છે. તો મેં કર્યા દર્શન. અને ત્યાં પેલી સાલ બી છે. જીંદસુરી મારા સાહેબ સાલ પણ. જીંદસુરી મારા જોરદાર છે બસ કાલનો આ સવાલ ઠીક છે, કાલો સવાર. કોનો ફોટો છે પ્રભુ કાકા બતાવો તો ખરા વડીલ વડીલ ચાલો લખો પ્રશ્ન. પટના પટણા નગરને એનો જે કિલ્લો હતો કિલ્લાને કેટલા દરવાજા હતા? જે આપણે સુરતનો કિલ્લો હતો ને ફરતે, એ રીતે પટણા નગરને કિલ્લો હતો. પટનામાં હા, પટણા. એને કેટલા એ કિલ્લાને કેટલા દરવાજા હતા અચ્છા એની ચર્ચા કરશે એની હવે કાલે વાત જે નાગના વડે સમૃદ્ધિ. જે નાગના વડે બોલશે બસ ખાલી પટણાના કિલ્લાને કેટલા દરવાજા. કાલે રજા છે પેજ નંબર 53. તો સોમવારે જવાનું છે. પેજ નંબર 53. કયો પ્રશ્ન કીધો? આગળ પટના નગરનો જે કિલ્લો છે એને કેટલા દરવાજા હતા? ચાલો જીનાગનગર